बीतेगा ये दौर और वो दौर भी बीत जाएगा। संघर्ष की इस आंधी के बाद एक नया दौर आएगा। चलते रहना बिना डगमगाए, एक दिन ये जमाना तुम्हारे गीत गाएगा। પોલીસમાં ભરતી થવું એ નौजवानो માટે ગર્વની વાત છે। માટે જ લાખોની સંખ્યામાં ઉમેદવારો આવેદન કરે છે। ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને ઉમેદવારોને કોઈ અગવડતા ન પડે તે માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કટિબદ્ધ છે। અદ્યતન ટેકનોલોજી અને સીસીટીવીથી સજ્જ ગ્રાઉન્ડ અને ઉમેદવારોને આપવામાં આવતું સતત મોટિવેશન ભરતી પ્રક્રિયાને પારદર્શક તો બનાવે છે, સાથે દરેક ઉમેદવારોને પોતાનાપણા જેવી હૂંફ પણ આપે છે। ભરતી પ્રક્રિયાને હજુ સરળતાથી સમજીએ। સૌથી પહેલા મુખ્ય દ્વારથી કોલ લેટર અને ઓળખપત્ર ચેક કર્યા બાદ ઉમેદવારોને ગ્રાઉન્ડમાં પ્રવેશ મળે છે। ત્યારબાદ દરેક ઉમેદવાર હોલ્ડિંગ એરિયામાં પ્રવેશ મેળવે છે। અહીંયા જરૂરી સલાહ સૂચન કરવામાં આવે છે અને ત્યારબાદ ચેસ્ટ નંબરની ફાળવણી RFID ટેગ લગાવવામાં આવે છે। ત્યારબાદ ઉમેદવારોને રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે, જ્યાં અલગ અલગ 10 જેટલા કાઉન્ટર પર હાઈટેક ડિવાઇસીસ દ્વારા ઉમેદવારોનું સ્કેનિંગ, બાયોમેટ્રિક્સ અને ફિંગરપ્રિન્ટ તેમજ ફોટોગ્રાફ્સ વડે રજીસ્ટ્રેશન થાય છે। ત્યારબાદ ઉમેદવારો હોલ્ડિંગ એરિયા 2 માં પ્રવેશ મેળવે છે। અહીંયા